સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે વડોદરા શહેરના આકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે અટવાયેલ રહેવાસીઓને ખાવા પીવા સહિતની સુવિધા ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા, જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે। ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે આકોટા દાંડિયા બ્રિજ નીચે 15,000થી વધુ લોકો ફસાયેલા છે। લોકો ઘરથી બેઘર થઈ ગયા છે। તેઓને ખાવા પીવાની, પાણીની કે લાઇટની પણ સગવડ નથી। તેમ છતાં કોઈ કોર્પોરેટર, અધિકારી કે ધારાસભ્ય પણ પૂછવા આવ્યો નથી। ત્યારે નાગરિકો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી કે જીવન જરૂરિયાત જેવી કે ફૂડ પેકેટ, પાણી અને લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે। આપણો આકોટા દાંડિયા બજાર બ્રિજની નીચે પરશુરામનગર સોસાયટીની આગળ મહારાજાનગર સયાજીવનનો વિસ્તાર છે, ઠીક છે, જ્યાં તમે અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે વરસાદના કારણે ઘણા બધા લોકો ઘરથી બેરોજગાર થઈ ગયા છે। પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ ગઈ છે કે લોકોને ઊંઘવા માટે જગ્યા નથી મળી રહી। લોકો જ્યાં ત્યાં પાણી પડી રહ્યું છે, છતાંય લોકો નાના નાના બાળકોને લઈને બેસીને ઊંઘી રહ્યા છે। જમવાની વ્યવસ્થા જે મળી રહી છે ખાઈ રહ્યા છે। તંત્ર કોઈ જોવા નથી આવી રહ્યું કે નાના છોકરાઓ શું કરી રહ્યા છે। 1.5-2 મહિનાના છોકરા છે, તમે જોઈ શકો છો કે 1.5-2 મહિનાના છોકરાઓ માટે કોઈ દૂધની વ્યવસ્થા નથી। વૃદ્ધ મહિલાઓ બી અહીંયા છે જે 60થી ઉપરના છે, એ લોકોને અહીંથી થઈ આપણે બીજી જગ્યાએ ખસેડી શકે એવી પરિસ્થિતિ નથી। એ લોકો ખાટલા પર ને ખાટલા પર ત્યાં બેસી રહ્યા છે। હવે ખાવા માટેની ફેસિલિટી જેટલી બી આવે છે, પબ્લિક છે એના કરતાં 50% લોકો માટે આવે છે, બાકીના 50% લોકો ખાધા વગર રહી જાય છે। અને પાણીની કોઈ વ્યવસ્થા નથી। ફાયર બ્રિગેડને મેં 2 વખત કોલ કરેલો છે। ફાયર બ્રિગેડના તરફથી મને એવો રિપ્લાય મળેલો છે કે અત્યારે તમારા પરિસ્થિતિ કરતાં અમારી બચાવ કામગીરીની પરિસ્થિતિ વધારે છે। નો ડાઉટ કે એ લોકો એમની કામગીરી કરી રહ્યા છે, પણ તંત્રએ બી અહીં જોવું જોઈએ, ત્યાં રિક્વેસ્ટ કરવી જોઈએ કે ભાઈ પાણીનો ટેન્કર અમે અહીંયા મોકલીએ, કારણ કે છેલ્લા 2 દિવસથી લાઇટ નથી। એક જ હેડપંપ છે, એક જ હેડપંપ પરથી 400થી 500 લોકો પાણી ભરી રહ્યા છે। એમાં નકરું માટીવાળી પાણી આવી રહ્યું છે। એ નાના છોકરાઓને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। ઘણા બધા લોકોને તકલીફ થઈ રહી છે, ઉલટી થવાની શક્યતાઓ વધી રહી છે। કોઈ અધિકારી અહીંયા આવેલું? કોઈ અધિકારી અત્યાર સુધી આવ્યું નથી। 4 કોર્પોરેટરોમાંથી કોઈ આવ્યું નથી, ના કોઈ ધારાસભ્ય આવ્યું છે। હું વિજયભાઈ શાહને બી રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે વડોદરાના અધ્યક્ષ છો, તમે નિયર બાય જ રહો છો, તમારા ત્યાંથી 1 કિલોમીટરનું અંતર છે સ્લમ એરિયા, તો તમે એ લોકોને રિક્વેસ્ટ કરીને કહી શકો છો કે તમે જે એરિયામાં તમે અત્યાર સુધી સ્લમ એરિયામાં જીતી રહ્યા છો, અમે સોસાયટીની જેમ અમારી કોઈ અપેક્ષા નથી સોસાયટીની જેમ કે તમે અમારા ત્યાં આવીને ઘરે ઘરે બ્લોક નાખો, ઘરે ઘરે બધી સુવિધા આપો, પણ જે સ્લમ એરિયા આજે ઉપરના લોકોને જોઈને વોટિંગ કરી રહ્યા છે, તો કમસે કમ તમે સ્લમ એરિયામાં આવો, લોકોની પરિસ્થિતિ જો, ફૂડ પેકેટની વ્યવસ્થા કરો। અત્યારે મેં જેટલા બી ન્યૂઝ જોયા છે, જેટલા બી તમારા ધારાસભ્ય છે, કોર્પોરેટરો છે, અત્યારે મોટી મોટી સોસાયટીમાં જઈ રહ્યા છે, તો કેમ સોસાયટીવાળા જ તમને વોટિંગ કરે છે, સ્લમ એરિયાવાળા વોટિંગ નથી કરતા? ઘણી બધી સોસાયટીવાળાને મેં પોતે ફેસ કરેલા છે। એ લોકો પોતે કહે છે કે મારી ત્યાં જેને કામ કર્યું છે, હું એજ્યુકેટેડ છું, તો હું એને જ વોટ આપીશ। સ્લમ એરિયાની પબ્લિક શું જુએ છે કે ભાઈ આપણે ત્યાં જે બી ધારાસભ્ય કે જે બી કોર્પોરેટરો જીત્યા છે, તો લોકો આંખો બંધ કરીને બટન દબાવીને લોકોને જીતાડે છે। તો શું લોકોનું બટન દબાવેલી કામગીરી અત્યારે ફેલ થઈ ગઈ છે? લોકોને તંત્ર બસ ઘરમાં બેસાડવા માટે એ લોકોને અમે કોર્પોરેટરને ધારાસભ્ય બનાવ્યા છે। તમે આવીને ખાલી અહીંયા બેસો, હું એવું નથી કહેતો કે તમે બધી ફેસિલિટી આપો, અહીં આવીને બેસો, જે લોકોને પરિસ્થિતિ જોઈ છે તમે આવીને જુઓ। તો હું લોકોને એ જ કહેવા માગું છું, બસ લોકોના તરફથી મારી એક જ રિક્વેસ્ટ છે કે આજના દિવસમાં તમે આવો, પાણીની પરિસ્થિતિ જો, બ્રિજના નીચે પાણી વરસાદનું ઉપરથી નથી, લેકિન નીચેથી એટલું પાણી આવી રહ્યું છે કે લોકો ભીના પાણીમાં લોકો સૂઈ રહ્યા છે। રાતે 12 વાગ્યા સુધી કોઈ લાઇટની ફેસિલિટી નથી। આપની માંગ શું છે? મારી માંગ એ જ છે કે એક જનરેટરની વ્યવસ્થા કરવામાં આવે। જો કે 1.5 મહિનાના છોકરાઓ છે, તમે અહીંયા જોશો અહીંયા નાના નાના જીવજંતુઓ નીકળે છે, તો એક જનરેટરની વ્યવસ્થા કરવામાં આવે, એક પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવે। સવાર સાંજ એક ફાયર બ્રિગેડનો ટેન્કર આવવો જોઈએ, જે રીતે લોકો પાણી પીવાની વ્યવસ્થા થઈ જાય। અને જે બી સેવાઓ આવતી હોય, ખીચડીની કે જે બી, તો ખાવાની વ્યવસ્થા તમે નીચે સુધી લઈ આવો। તમે ઉપર આપો છો તો ઉપર કઈ પબ્લિક લઈ રહી છે તમને ખબર છે? નીચેના લોકો નાના છોકરાઓ લઈને ઉપર આવી નથી શકતા। તો મારી એ જ રિક્વેસ્ટ છે કે તમે નીચે સુધી પહોંચો। જે સ્લમ એરિયામાં જે લોકો વૃદ્ધ મહિલાઓ છે, જે નાના નાના બાળકો લઈને બેઠા છે, એ લોકો સુધી તમે ખાવાનું પહોંચાડો। અમે બી ઉપરથી લાવીને નીચેથી ખવડાવીએ છીએ, પણ આજે સવારથી કોઈ જ એટલે કોઈ સેવા આવી નથી। અમે ઘણા બધા કોર્પોરેટરોને બધાને અમે કોન્ટેક્ટ કર્યા છે, તો બધાનો રિપ્લાય એવો આવી રહ્યો છે કે ભાઈ ફેસિલિટી આવી રહી છે। મેં ઘણા મિત્રોને કોન્ટેક્ટ કર્યા છે, આજે ખિસકોલી સર્કલ છે કે ભાઈ તમે અટલાદરા વિસ્તારમાં જો, તો બધી જગ્યાએ ફેસિલિટી જઈ રહી છે, તો અહીં સુધી કેમ નથી પહોંચ્યા? જો ન્યૂઝવાળા તો પાણીમાં તરીને આવ્યા નથી, ન્યૂઝવાળા બી કંઈ ને કંઈ રીતે આપણા સુધી પહોંચ્યા છે અમારી પરિસ્થિતિ બતાવવા માટે, તો તમે કેમ નથી પહોંચી શકતા? તમારે બી પહોંચવું જોઈએ। જો ન્યૂઝવાળા આવી શકતા તો તમે તમારી ગવર્મેન્ટની ગાડી, ગવર્મેન્ટની કોઈ બી વ્હીકલ લઈને તમે પહોંચી શકો છો। તો મારી એક જ રિક્વેસ્ટ છે કે આ બધી વસ્તુ જો તમે જોતા હો, તો તમારામાં થોડી ઘણી જો માનસાઈ હોય તો લોકોની તકલીફો જુઓ।
લોકો માટે કંઈક વ્યવસ્થા કરો. તમારે તમારા ખિસ્સામાંથી તો આપવાના નથી, તંત્ર આપવાનું છે. જો તંત્ર આપવા તૈયાર નથી તો તમે અમારી સામે ઊભા રહો કે તંત્ર અમને કોઈ સપોર્ટ નથી કરતો. તંત્રને જગાડવાની જવાબદારી અમારી છે. જ્યારે તંત્ર વોટિંગ માટે આવશે ત્યારે અમે કહીશું કે ભાઈ કોર્પોરેટરે કીધું હતું, છતાંય અમને ગવર્મેન્ટે કે તંત્રએ સપોર્ટ નથી કર્યો, તો અમે તંત્રને ઉપર ચડવા નહીં દઈએ. આપનો પરિચય? મારો પરિચય, હું કનૈયા છું, કનૈયા કરાડી. હું મહારાજાનગર છેલ્લા 30 વર્ષથી રહું છું. હું પોતે એક કાર્યકર્તા છું બીજેપીનો. પણ મારે અત્યારે એટલી શરમ આવી રહી છે કે આટલી મોટી પાર્ટીના મોટા મોટા ધારાસભ્યો છે, કોર્પોરેટરો છે, અહીં સુધી પહોંચી નથી શકતા. તો હું જોઈ શકું છું કે ભાઈ મને પોતાને શરમ આવી રહી છે કે હું આ એક બીજેપીનો એક પાર્ટ છું કે જેમાં હું પોતે દોડી રહ્યો છું. કેટલા લોકો તો સિટીમાં જઈને ચાલતા જઈને શાકભાજી લઈને આવ્યા છે, પણ શાકભાજી લાવશે પણ મોબાઈલના ચાર્જિંગ કોઈનામાં નથી. લોકો સ્ટેશન પર જઈ રહ્યા છે. આજે પરિસ્થિતિ એવી આવી છે કે 30 વર્ષમાં પહેલી વખત સ્ટેશનની લાઇટો બી બંધ કરવામાં આવી છે. તો લોકો ચાર્જિંગ માટે ક્યાં જાય? નાના નાના છોકરાઓ માટે લોકો મદદ માંગે છે તો ફોનની વ્યવસ્થા નથી, તો લોકો ક્યાં જશે? સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.